પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આક્ષેપોના વંટોળ વચ્ચે અડીખમ સુરત પોલીસ। આ સવાલ માત્ર એક વિભાગનો નથી પણ આખા શહેરની સુરક્ષાનો છે। સુરત પોલીસ જે રાત દિવસ જોયા વગર તહેવાર હોય કે તોફાન રસ્તા પર ઊભી રહી આપણી સુરક્ષા કરે છે। આજે એ જ ખાખી પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે। વિરોધ પક્ષ દ્વારા પોલીસની નિષ્પક્ષતા પર આકરા પ્રહાર કરાય, પણ શું આપણે એ ભૂલી રહ્યા છીએ કે આ જ પોલીસ છે જેણે સુરતને ક્રાઇમ રેટમાં ઘટાડો આપ્યો છે? આ એ જ જવાનો છે જે પોતાના પરિવારને છોડી આપણા પરિવારની શાંતિ માટે ખડે પગે રહી છે। રાજકીય નિવેદન પોતાની જગ્યાએ છે, પણ ખાખીના આત્મસન્માનને ઠેસ પહોંચાડવી કેટલી વ્યાજબી છે? આજે અમે વાત કરીશું સુરત પોલીસના એ મજબૂત પાયાની જેના પર આ શહેરનો વિશ્વાસ ટકેલો છે। સુરતના રસ્તાઓ પર જ્યારે શાંતિની નીંદર છવાયેલી હોય છે ત્યારે ખાખી વર્દી પહેરેલો એક જવાન જાગતો હોય છે। રાજકીય પક્ષો માટે પોલીસ માત્ર એક મુદ્દો હોઈ શકે, પણ સુરતની જનતા માટે પોલીસ એક સુરક્ષા કવચ છે। જે પટ્ટાને ઉતારી નાખવાની વાત થઈ રહી છે એ પટ્ટો અને વર્દી પહેરવા માટે એક જવાન વર્ષોની મહેનત અને શિસ્તમાંથી પસાર થાય છે। કોઈ પણ પક્ષની સત્તા હોય, પોલીસનું કર્તવ્ય હંમેશા સેવા, સુરક્ષા અને શાંતિ જ રહ્યું છે। આક્ષેપોના કાદા વચ્ચે પણ સુરત પોલીસની નિષ્ઠા સૂર્ય જેવી તેજસ્વી છે। લોકશાહીમાં ટીકાનો અધિકાર સૌને છે, પણ કાયદાના રક્ષકોના મનોબળને તોડવું એ શહેરની સુરક્ષા સાથે બાંધછોડ કરવા સમાન છે। આક્ષેપ આવશે અને જશે, પણ ખાખીની ગરિમા હંમેશા અડીખમ રહેશે। એ બધા આક્ષેપો છે ને પાયા વિહોણા છે। જ્યારે પોલીસ તમારી પાસે કાયદા અને વ્યવસ્થાનું પાલન કરાવડાવે તો પોલીસ ઉપર ખોટા આક્ષેપ લગાવવાના, અને વિરોધ પક્ષ આક્ષેપબાજી સિવાય બીજું કઈ કામ નથી કરતું। અત્યારે ચૂંટણી પહેલા પોલીસ ઉપર આક્ષેપ લગાવે છે અને ચૂંટણી પછી હારનો સામનો કરવો પડશે એટલે ઈવીએમ ઉપર આક્ષેપ લગાવશે। આ જ વિરોધ પક્ષનું કામ છે, અને વિરોધ પક્ષ ખાલી હો હોબાળો કરવા સિવાય બીજું કોઈ કામ નથી કરતું। અને વિરોધ પક્ષે એવું પણ સ્ટેટમેન્ટ આપ્યું છે કે પોલીસના પટ્ટા ઉતારી અને એમને ભાજપના પટ્ટા પહેરી લેવા। પોલીસે છે ને પટ્ટા જે પહેર્યા છે ને એ એની પોતાની મહેનતથી, જાત મહેનતથી પરીક્ષા આપીને પાસ થઈને એને ખાખીના પટ્ટા પહેર્યા છે, કોઈ ભાજપના પટ્ટા નથી પહેર્યા। અને પોલીસ, આ વિરોધ પક્ષને પોલીસ સારું કામ કરે એ કેમ નથી દેખાતું? આ દેશમાં જ્યારે કોઈ મોટી મોટી હોનારતો આવે, વરસાદ પડે, બરોબર, તડકો હોય, ઠંડી હોય, 12 માસ પોલીસ હંમેશા જનતાની સેવામાં હોય, એ એને નથી દેખાતું। પોતાના પરિવારની ચિંતા કર્યા વગર જ્યારે સમગ્ર દેશ, સમગ્ર પ્રદેશ મોટા મોટા તહેવારો મનાવતો હોય ત્યારે પોલીસ એના પરિવારને મૂકીને આપણી સુરક્ષામાં લાગી હોય, તો પોલીસના સારા કામ આ લોકોને દેખાતા નથી। અને પોલીસ તમારી પાસે કાયદાનું પાલન કરાવે, તમારે કરવું નથી, અને એ સમયે તમે પોલીસ ઉપર ખોટા આક્ષેપો લગાડો છો। જ્યારે દેશ આખામાં ચૂંટણી જ્યારે આવતી હોય છે ત્યારે વિરોધ પક્ષ કોઈ પણ હોય, પછી ભાજપ વિરોધમાં હોય તોય ભલે અને કોંગ્રેસ વિરોધમાં હોય તોય ભલે, વિરોધ પક્ષ હર હંમેશ તંત્ર ઉપર આક્ષેપો કરતો જ હોય છે। પણ આજના યુગની અંદર લોકોના ખીચાની અંદર મોબાઈલ છે, હાઈવે ઉપર કે નાના રોડ ઉપર કે સોસાયટીના નાકા પણ સીસીટીવી કેમેરા લગાવેલા જ હોય છે। એટલે ધાક ધમકી આપવાના આક્ષેપો થતા હોય છે ફોન દ્વારા, તો ફોનમાં રેકોર્ડિંગની સુવિધા પણ હોય છે। એટલે આવા બધા જે ખોટા આક્ષેપો છે પોલીસ ઉપર કરવાને બદલે, અને જ્યારે આવા આક્ષેપો કરો ત્યારે તમારી પાસે પૂરતા સબૂત હોવા જોઈએ। ફોનમાં રેકોર્ડિંગ, વિડીયો રેકોર્ડિંગ, સોસાયટીના નાકાના રેકોર્ડિંગ આવા લઈ અને પોલીસ પાસે જવો જોઈએ કે આ રીતે અમને શાસક પક્ષ વાળા ધાક ધમકી આપે છે। અને જો આ બધું પોલીસ ન સ્વીકારે તો કોર્ટમાં પણ સંવિધાને તમને સીધા લઈ, ચૂંટણી પંચમાં પણ તમને સીધા જવાની છૂટ આપી છે। તો પોલીસ ઉપર આવા આક્ષેપો બંધ કરવા જોઈએ, અથવા તો સબૂત હોય તો સમાજ સામે અને કોર્ટ સામે લઈ અને જવું જોઈએ। श्री राम, ऐसा कहना है कि पुलिस बिक गई है बीजेपी के थ्रू। मैं ये कहना चाहता हूँ कि आम पार्टी, बीजेपी और कांग्रेस 3 मुख्य पार्टियां हैं। मेरा ये मानना है कि केजरीवाल जी कभी हिंदुत्व के बारे में बोलते हैं, उनका हमेशा यही कहना है कि यहाँ तक कि रिलायंस के मालिक का बंगला भी वक्फ बोर्ड का है, ऐसा उन्होंने कहा था। तो हमारा और आपका घर तो सबका वक्फ बोर्ड का ही होगा। और आज खड़के जी ने ये कहा है कि नमाज पढ़ने के बाद हिंदुओं को मारो, तो आपको क्या लगता है हिंदू पागल हो गए हैं? जितने भी अगर अपक्ष में भी खड़े हैं ना हिंदू, चाहे वो किसी भी पार्टी को, उनके भी अंदर दिल में अब लग रहा है कि मैं इस पार्टी के थ्रू खड़ा हूँ तो मुझे क्या करना चाहिए, इसके लिए वो खुद खींच ले रहा होगा। और रही बात पुलिस की, पुलिस जगह जगह हमारे लिए हमेशा खड़ी रहती है। हम लव जिहाद में बेटियां ले आते हैं तो हमारे साथ पुलिस खड़ी रहती है, लैंड जिहाद होता है तो पुलिस खड़ी रहती है। आज हमारे त्यौहार रहे, हम तो त्यौहार एंजॉय करते हैं, पर पुलिस अपने बच्चों के साथ ना तो त्यौहार मना पाती है, ना तो कभी उनके स्कूल में जा पाती है, ना वो कभी ये देख पाते कि हमारे बच्चे कैसे पढ़ रहे हैं। इंजाम लगाना बहुत ही आसान है, पर साबित करना इतना आसान नहीं होता। आप साबित कीजिए, अगर
जो भी पुलिस वाला बिका हो, चाहे बड़े अधिकारी से लेके छोटे अधिकारी, अगर कोई बिका है उसका सबूत लाइए। सबूत आप लाएंगे तो उससे जरूर सजा होगी, पर बिना सबूत के हर कोई किसी पे भी इल्जाम लगा सकता है। इल्जाम मत लगाइए। अगर आज कहता है ना वो ऐसी 15 मिनट के लिए पुलिस हटा दो, तो आप समझिए पुलिस का मतलब क्या है। अगर पुलिस अगर हट गई 15 मिनट के लिए, तभी तो वो कहता है ना, उसे डर है पुलिस की, तभी वो 15 मिनट के लिए टाइम मांग रहा है। तो अब आप सोच लो, पुलिस भी एक हमारे समाज का हिस्सा है। अगर आज पुलिस है तो आज जनता सुरक्षित है। इसके लिए बिना सबूत के आप इल्जाम मत लगाइए किसी के ऊपर भी। आज खास करके पुलिस की छत्र छाया, जैसे आप बरसात में छाता लेके चलते हो, आप सुरक्षित हो ना बरसात से, ऐसे आज पुलिस है। अगर पुलिस हमारे साथ है तो हम सुरक्षित हैं। अगर लड़ाई भी होती है तो कहते हैं ना, पहले 100 नंबर लगाओ पुलिस आएगी। क्यों? पुलिस के ऊपर विश्वास है, तभी तो। आप पुलिस के ऊपर विश्वास रखिए। आप ऐसे ही मत लगा दीजिए किसी के ऊपर इल्जाम। सबूत है तो उसे सजा होगी। केरल में सबूत था, 10 पुलिस वालों को फांसी की सजा का आदेश मिला है। ऐसे आप सबूत लाइए, तब पुलिस को इल्जाम लगाइए। जय श्री राम, धन्यवाद। અનિલ કુમાર બારોટ। અનિલભાઈ, અત્યારે પોલીસ ઉપર ગંભીર આક્ષેપ થયા છે, આ બાબતે શું કહેશો? પોલીસ પ્રશાસન પર જે ગંભીર આક્ષેપો થયા છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ, કારણ કે અમે સામાજિક કાર્ય કરીએ છીએ, એની અંદર પોલીસ અમને સમજો કે લવ જિહાદ, લેન્ડ જિહાદ, ગૌ માતાની રક્ષા, દરેક જગ્યાએ પોલીસ પ્રશાસન અમને ખૂબ સારો સહયોગ આપે છે અને અમારું પ્રોડક્શન યાની કે અમારું રક્ષણ પણ કરે છે। એટલે પોલીસ ઉપર જે આક્ષેપો વિપક્ષ પાર્ટી દ્વારા જે કરવામાં આવ્યા છે એ તદ્દન પાયા વિહોણા છે અને એના કોઈ પણ પુરાવા વગર આ લોકો પોલીસ પ્રશાસન પર ખોટા આક્ષેપો કરી રહી છે। પોલીસ પ્રશાસન દરેક સામાજિક કાર્યમાં અને કોઈ પણ કાર્ય હોય એની અંદર અમને ખૂબ સારો સહયોગ કરે છે। ऐसा कुछ नहीं है। हम लोग विश्व हिंदू परिषद बजरंग दल से बिलोंग करते हैं और हमारा कोई भी काम रहता है तो हम पुलिस प्रशासन से जब भी मदद मांगते हैं हमें पुलिस प्रशासन का पूरा सहयोग मिलता है। और ऐसा कुछ नहीं, चुनाव आते हैं तो आक्षेप लगते रहते हैं। चुनाव में तो ये पार्टियों का आक्षेप लगाना है, लेकिन हमको कहीं ऐसा देखने को नहीं मिला जो कि पुलिस प्रशासन पे कोई आक्षेप लगा सके या पुलिस प्रशासन बिकी हुई है, ऐसा कुछ मामला नहीं है। तो इनकी पुलिस बिकी है तो उसको क्या विपक्ष को करना चाहिए? भाई अगर उनके पास कोई पुरावा हो, कोई ऐसा उनके पास लग रहा हो उनको कि हाँ पुलिस बिकी हुई, तो भाई ऊपर बात करें। बाकी हम लोग के पास ऐसी कोई सूचना नहीं है, हमने कहीं नहीं देखा। जो भी हम लोग सामाजिक कार्य करते हैं, जब भी पुलिस की मदद मांगते हैं तुरंत मिलता है। હવે વિપક્ષ પાસે કંઈ રહ્યું નથી, વિપક્ષ ખાલી અપેક્ષા કરते રહે। બાકી પ્રશાસન આજે અમારી સાથે હંમેશા 24 કલાક ઊભું રહી છે। આજે અમારે કેટલા લવ જિહાદના કેસો આવે છે, ગૌણ હત્યા વંશના કેસો આવે છે। અમે પ્રશાસનને કહીએ છીએ, પ્રશાસન અડધી રાતે ઊભું રહીને અમને પૂરી મદદ કરે છે અને એક્શન લે છે। બાકી વિપક્ષનું કામ છે, વિપક્ષનું કામ કરશે। બાકી અમારું જે કહેવાનું છે, હું સામાજિક આગેવાનમાં તરીકે હું કામ કરું છું વર્ષોથી, ને હું જોતો આવ્યો છું કે પ્રશાસન કોઈ પણ દિવસ કોઈ પણ એક્શન અડધી રાતે અમે કહીએ છીએ અડધી રાતે લે છે। એટલે આ તદ્દન ખોટો અપેક્ષા કે પ્રશાસન સાથ નથી આપતો, એ ખોટી વાત છે। અને આ એ જ પોલીસ છે કે જે આપણી બહેનો દીકરીઓને અડધી રાતે પણ 100 નંબર 112 પર કોલ કરીએ તો પોલીસ સેવા માટે હંમેશા હાજર હોય છે। અને ઘણી બધી જગ્યાએ તો હોસ્પિટલ લઈ જવામાં તકલીફ પડે છે, કોલેજોમાં એક્ઝામ હોય કે પછી સ્કૂલમાં એક્ઝામ હોય, લઈ જવા તકલીફ પડે, એ જ પોલીસ કામ આવે છે પ્રશાસનોને અને પબ્લિકોને પણ। હવે મારો મુદ્દો એ છે કહેવાનો કે તમે જે આક્ષેપો પોલીસ ઉપર મૂકો છો કે પોલીસ ખરીદી ગયેલી છે, આની માટે તમે સાબિતી લાવો ને। ચૂંટણી કમિશનર ઉપર તમે માંગણી કરો કે શું છે સત્ય હકીકત। બાકી તમે પોલીસ ઉપર ખોટા આક્ષેપો ના કરો તો સૌથી સારું છે। અને આ તદ્દન આક્ષેપો ખોટા મૂકવામાં આવ્યા છે। બાકી પોલીસ પ્રશાસન સેવા માટે હંમેશા તત્પર હાજર હોય છે।